તો મિત્રો અત્યારે આપણે ઉભા છીએ પ્રાઇમ માર્કેટ પર, બરાબર ને? ઓકે, તો નવરાત્રી નો 1 દિવસ બાકી છે અને અમારી પાછળ તમે ટ્રાફિક જુઓ છો. આવતીકાલનો 1 દિવસ, પરમ દિવસે નવરાત્રી, તો ચણિયા ચોરી લેવા માટે લોકોની ભીડ જુઓ. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. બેતાર માર્કેટ જે અડાજણ નું આ પહેલું પ્રાઇમ માર્કેટ કહેવાય, એનું આ માર્કેટ છે મેઇન રોડ ઉપર, બરાબર ને? અને બીજે પણ બતાવશું. પ્રેસિડેન્સી સ્કૂલ વાળું સર્કલ આ, અને આ પ્રેસિડેન્સી સ્કૂલ વાળા સર્કલ થી તમે એની આજુબાજુમાં તમે આ લોકેશન જુઓ તો આ પ્રમાણે અહીંયા બધે તમને નાના મોટા છત્રીઓ વાળા સ્ટોલ લાગેલા જોવા મળશે, જેમાં અલગ અલગ પ્રકારની ચણિયા ચોરી હું તમને બતાવવા પ્રયત્ન કરું. અહીંયા બતાવીને આ પ્રમાણે તો જો આ બતાવશે આ પ્રમાણે અલગ અલગ પ્રકારની ચણિયા ચોરી તમને અહીંયા જોવા મળશે. બોલો સાહેબ, કેમ છો? ઓળખાણ પડે છે? આપણે ધંધા બદલ દિયા, वो भी चालू है મિત્રો. આપણે જયારે અહીંયા શેનો પંજાબી ફૂડ ટ્રક જયારે ચલાવતા હતા તેમનો વિડીયો છે, એટલે તેમના વિડીયોમાં આવેલા છે. અને ફરી પાછા બીજો બિઝનેસ એમનો ચાલુ છે. શું છે સાહેબ ભાવ ભાવમાં અહીંયા? 1000, 1100. ओके, ये कितने का है? अच्छा, 1100 में. 1100 में बराबर છે. ઓકે, આ 900 રૂપિયા. ઓકે, આ 900 રૂપિયા. એ પ્રમાણે આ પ્રમાણે તમને વેરાયટીઓ તો મળી જશે. પ્રાઇમ પર 2500 થી 2800 બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે તમારી ચોઈસ પ્રમાણે. આ પ્રમાણે નાના મોટા સ્ટોલ અને બધું તમને અંદર પણ જોવા મળે મિત્રો. એટલે અહીંયા આવો તો તમને નવરાત્રી માટેનું બધું શોપિંગ, આ બધા બ્લાઉઝ છે. बताओ 2-3 क्या है? कोई से भाव पूछने, इसका प्राइस क्या है? 500 रुपया में सबका 500. कोई भी लो, बता या बता ने 4-5 यहाँ. आ 500 बीजो बताओ, तू बता. आ 500. ओके, आ 500. आ 850. ઓકે, આ વર્ક વાળા છે. વર્ક છે એટલે 850. તો આ પ્રમાણે અહીંયા બ્લાઉઝ પણ તમને મળી જાય તૈયાર. તો અવશ્ય પ્રાઇમ પર આવો અને એકાદ દિવસ બાકી છે ખરીદીનો. બાળકો માટેના કેડિયા, જેન્ટ્સ માટેના કેડિયા એ પણ અહીંયા તમને વેરાયટીમાં મળી જાય. આ તમે જોશો તો ચણિયા ચોળીની વેરાયટી, આ બધા નાના બાળકોના બતાવો. અરે આમ પણ બતાવું ને તને. હા, એમ નાના બાળકોના કેડિયા. આનો શું ભાવ છે? 1000 રૂપિયા મિત્રો. 1000 રૂપિયાનો પીસ નાના બાળકો માટેનો. એટલે બાર્ગેનિંગ કરો તો થોડું ઘણું આમ તેમ તમને મળી જાય. બાર્ગેનિંગ કરવાનું. ઓકે, તો આ પ્રમાણે સરસ મજાની ચણિયા ચોરી. अदरक की चणिया चोरी. ओके, ₹850 મિત્રો. આ છે 850 વાળો પીસ.
એક આગળ પણ છે. તો બધી વેરાયટીઓમાં તો તમને ઘણું બધું મળશે અહીંયા, પણ એકવાર ની વિઝિટ તમારે અહીંયા કરવી પડે. હવે એક દિવસ રહ્યો છે, વિડીયો જુઓ તો તાત્કાલિક આવો તો મેળ પડે તમારો. સરસ સરસ લ્યો. ચાલ આગળ આવી જાવ. આવી તો મિત્રો ઘણી બધી શોપ અહીંયા આ લોકો આ પ્રમાણે રોડ સાઈડ લગાવીને બેઠેલા છે, અને ઘણું સરસ સરસ કલેક્શન તમને અહીંયા મળી જાય. તો અવશ્ય આવજો. આ તો મેં એક જ જગ્યાનો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા બતાવું તો આને આ પણ જુઓ. આ બધી વેરાયટી તમને અહીંયા પ્રાઇમ પર, ઓકે, રેસિડેન્સી સ્કૂલનું જે સર્કલ છે એની આજુબાજુના એરિયામાં જે જૂનું સહજ હતું ને, એ જૂના સહજની બહાર હવે નવું સહજ તો બની ગયું, તો ત્યાં તમને આ લોકેશન મળે. તમારે પાછા ન જ જવું પડે. જો તમારે ચણિયા ચોળી લેવી હોય અહીંયા, તો અહીંયા સુધી તો અઢળક વેરાયટી તમને અહીંયા મળી જ જાય. પાછા જવાની વારી જ ના આવે. તો સરસ સિલેક્શન તમે અહીંયા છે, આવો અવશ્ય. બતાવીને જરાક પણ હાથમાં લઈને. આ બધા શણગારના, સાત શણગારના નવરાત્રી માટેના. ઓકે, કોણ છે અહીંયા? આ બેન છે. આ ભાવ છે આનો? 550. ये सब 300, 550 अलग अलग भाव है. 250. अच्छा, अलग अलग भाव में તમને પણ અહીંયા મળી જાય, બીજે ક્યાંય જવું ન પડે. બધું મળી જાય. બુટ્ટીઓ છે, આ બધી બુટ્ટીઓ છે. અને મિત્રો રાતનો લગભગ 10 વાગ્યાનો સમય છે, અને આ ટ્રાફિક છે નવરાત્રીનું. ઓકે, આ બતાવે છે તમને. એટલે પકડાવ. ઓકે, આખું ફરતું નથી ગોળ? ગોળ ફરતું હશે. જો તો ફેરવો તો ગોળ, એમ ગોળ ફેરવી દો. લઈ લે પછી ગોળ ફેરવી દે, આખું બતાવી દઉં. તો આ બધું કલેક્શન મિત્રો તમને અહીંયા મળી જાય. મનમોહક કલેક્શન છે લેડીઝ માટે. અવશ્ય એકવારની મુલાકાત કરો. હા, 3 બંદર સર્કલ, પ્રાઇમ માર્કેટ. ઓકે, આ પ્રમાણે આ સાઈડ અને સામેની સાઈડે છે. ઓકે, આ સામેની સાઈડે પણ તમને એટલું જ કલેક્શન દેખાશે. સામેની સાઈડે તમે આ મેઇન રોડ થી જે અંદરની તરફ આવો, 3 માંદરા વાળું સર્કલ જે છે, રેસિડેન્સી સ્કૂલ વાળું, ત્યાંથી તમે અંદર આવો એટલે બે સાઈડે તમને આ પ્રમાણે બહાર સુધી આ બધું જોવા મળશે. ચાલુ ક્યાંથી થાય? તમે પસંદ કરો એનો ભાવ થાય. પસંદ નહીં કરવી. આ તો વિડીયો બતાવવાનું છે. 2200 થી શરૂ થાય ને? 2200 થી શરૂ થાય, બરાબર છે. 2200 થી શરૂ થાય ને ક્યાં સુધી મળે? 4,500 સુધી. ઓકે મિત્રો, તો 2200 થી શરૂ થાય, અને આ પ્રમાણે આ 1200 રૂપિયા. ઓકે, બ્લેક એન્ડ વ્હાઈટ માં આ 1200 રૂપિયામાં ચણિયા. હવે તમે 4000 સુધીમાં સારું એવું કલેક્શન તમને અહીંયા પ્રાઇમ પર મળી જાય. તો અવશ્ય એકવાર મુલાકાત લેવી. કેટલાનો? 3200. આ 3200 ની આવે મિત્રો. ઓકે, અજરક માં કેવાય? અજરક નો ભાવ વધારે છે. આમાં સસ્તી પણ આવે, બધી અલગ અલગ પેટર્ન 1500 વાળી પણ છે.
કાપડ પ્રમાણે અને ઘેર પ્રમાણે ભાવ હોય. આ 12 મીટર નો ઘેર આવે. આ 1200. ઓકે, આ 1200 રૂપિયા. મિત્રો વેરાયટી તો આમ તમને અહીંયા ઘણી મળી જશે, પણ હવે નવરાત્રી નો એક દિવસ બાકી રહ્યો ને ઈચ્છા હોય તો આવી જવાનું ફટાફટ અમારો બ્લોગ જોઈને. રાત્રે ક્યાં સુધી ચાલુ રહેલા? રાત્રે 12, 12:30 ચાલુ રહે આપણે. બરાબર, 12, 12:30 સુધીમાં આવો તો જ તમને મેળ પડે નવરાત્રી સુધી. પછી નવરાત્રી શરૂ થાય પછી બંધ. આ આમ ગાડી જતા એમ બતાવી દેશું. ચાલુ કર્યો? ચાલુ છે ને? હા. તો ચાલો મિત્રો, હવે છે ને આ જો પબ્લિક જો હજી પણ અહીંયા વણઝાર ચાલુ જ છે ચણિયા ચોરીની. અને બીજું એક થોડુંક તમને જે સ્ટોલ સિસ્ટમ છે ને ગાર્ડનમાં, ત્યાં તમને બતાવીએ ચણિયા ચોરી. આ બધે વેચાણ ચાલુ છે. કઈ સોડા લાવે? લીંબુ સોડા. લીંબુ ના નાખીએ આપણે, સાદી ખાલી સોડા જ કહીએ, એમાં મસાલો નાખીએ આપણે. બરાબર, તો અત્યારે આવી ગયા સોડા પીવા. સોડા પીને પછી તમને બીજું લોકેશન ચણિયા ચોરીનું બતાવીએ. અને અમારા એરિયાની અંદર છે ને શોપ રાધે કોલ્ડ ડ્રિંક, હા, ખૂબ જ ફેમસ છે. તમે પબ્લિક જોઈને અંદાજ લગાવી શકો. ઓકે, આ લોકોની ક્વોલિટી અને સોડાની વેરાયટી માટે ખૂબ જ જાણીતા છે. રાધે કોલ્ડ ડ્રિંક, પરશુરામ ગાર્ડન ની એક્ઝેક્ટ સામે. તો મિત્રો મને પાઈ તો પીવું. હાજરી લઈ લો તો મસ્ત છે નાના છોકરા. હા, મારી પાછળ આવી જ ગયું. ક્યાંથી આવી? હા, આવી ગયું. લાવ મને આપણે સોડા તો સામાન્ય જો તો પડે નહીં. લીંબુ રખાયું? લીંબુ નથી નખાવતી, લીંબુ વગર જ બનાવડાવું, મસાલો જ ખાલી. આમાં લીંબુ નહીં? મને ખાટી ખાટી સોડા નહીં ભાવ. ઓકે, ખાલી મસાલો નાખી. હવે ક્યાં જઈશું ચણિયા ચોરી બતાવવા? સુરભી સામે, સુરભીની સામે સામે છે ને કઈ મેળો. હા, ત્યાં બતાવ. ચાલો મિત્રો, તો સોડા પીને હવે પાછા રિટર્ન થઈએ ત્યાં. ઓકે, ચાલો મિત્રો, તમને એન્ટ્રી કરાવીએ ચણિયા ચોરી લેવા માટે નવરાત્રી મેળો 2024 માં. તો આ પ્રમાણે જો આ લોકો અહીંયા સુરભી ડેરીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં આ રીતનું બનાવેલું છે. અહીંયા પણ તમને ચણિયા ચોરી બધી મળી જાય. અહીંયા આવો તો પણ તમારું શોપિંગ નવરાત્રીનું થઈ જાય. તો જોઈ શકો છો, બતાવી દઈએ તમને. હવે નજીકથી એક ઝલક બતાવી દઈએ. ઓકે, તો આ કે છે કે દૂરથી જ બતાવી દો. હા, કેમ કે જે વસ્તુ છે પ્રાઇમે જે વેરાયટી છે એ વેરાયટી એટલે અહીંયા નથી. તો આ રીતનું અહીંયા ગ્રાઉન્ડ ની જુઓ, આ લોકો સ્ટોલ લગાવેલા છે. બરાબર, બધી વસ્તુઓ અહીંયા પણ તમને મળશે. પણ ચણિયા ચોરીની વેરાયટી અહીંયા ઓછી છે. જે બીજો બધો સામાન આવે એ તમને અહીંયા મળશે. ઓકે મિત્રો, પ્રાઇમ જેટલી મજા નથી. પ્રાઇમ માં તો બહુ જ વેરાયટી તમને જોવા મળી રહે. તો 4,000 ની, 3,000 ની, 2,500 બધી જેટલા આ લોકો પ્રાઇસ કઈ રીતે રાખે, જેટલું ઘેર વધારે એટલા પૈસા વધારે ચણિયા ચોરીમાં, એવું છે. ઓકે, તો વિલોગ જોઈને આવવાના હોય તો જલ્દી આવજો ખરીદવા માટે. બરાબર, નવરાત્રી નો એક દિવસ બાકી છે અને આ બ્લોગ અમે બનાવ્યો છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને પ્રાઇમ એકવાર જજો, જે ના જોયું હોય એને ચણિયા ચોરી લેવી હોય તો પ્રાઇમ માં અવશ્ય જજો. બહુ ફાઇન વેરાયટી છે. તો મળીએ આવા બીજા કોઈ બ્લોગ ની અંદર. આજનો આ સ્પેશિયલ વિલોગ ચણિયા ચોરીના નામે સમાપ્ત કરીએ. ઓકે, જોજો અવશ્ય. ઓકે, કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. લાઈક કરજો. સી યુ, બાય બાય. બાય બાય.